તો મિત્રો ઘણી બધી એવી કોમેન્ટ આવી કે ભાઈ તમે ગલગોટાની વચ્ચે ના પડશો, રવા દો કે ગલગોટાની ના પત્તર ફાડશો, એટલે આપણે ગલગોટાની વિડીયો બંધ કરી દીધેલી, બરાબર છે. પણ આ ગલનું ગોટું સુધારવાનું નામ નહીં દેતું, વારે ઘડી પડ્યા કૂતરાની ગાડીમાં હાલ્યો કરે છે. જો તમારો વિડીયો. હલો કીર્તિબેન, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. હું ગલગોટો. ખજૂરભાઈને તમે એક બધું જવા દો, આપણો વિવાદ ચાલુ કરીએ. હું તમારા સપોર્ટમાં ઉતરીશ. દિલીપભાઈ વાઘેલાએ તમારો વિડીયો અપલોડ કર્યો છે. એટલે હારા ગલના ગોટા આખા પંથકમાં તને કોઈ નહીં દેખાતું, આખા ઇન્સ્ટામાં તને કોઈ નહીં દેખાતું, તો તું મારી ચેડે થઈ લાગ્યો છું. હે इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं. એટલે મેં એકલાય વિડીયો બનાવી છે, આખું ગામ વિડીયો બનાવે છે. ખજૂરભાઈ એવું કામ કર્યું છે એટલે લોકો વિડીયો બનાવે છે. ખજૂરભાઈના સપોર્ટમાં લોકો વિડીયો બનાવે છે. અને જો તારો સામે વિરોધ હોત ને તો મને નહીં લાગતું કે તારામાં એકાઈ વોટ પડત. કારણ કે બે સહારા એમણે સહારો આલ્યો છે. ઘર વગરનો ઘર બની આલી છે, ત્યારે 5 રૂપિયા કોઈ આલ્યા છે કોઈ જગ્યાએ તો તને ખબર પડે. હાચામ દિલીપ વાઘેલા વિડીયો બનાવશે, ખજૂરભાઈના સપોર્ટમાં દિલીપ વાઘેલા વિડીયો બનાવશે. તારે જે તોડલી હોય તો લેજે જા. અને મહેરબાની કરી મારા હાથમાં ના આવતો, નકર તારો ગલાઈ નહીં રહેવા દઉં કે તારી ગોટી નહીં રહેવા દઉં. તારી બે ગોટીઓ તોડી લખોટ્યો રમે હું. ગલગોટા સુધરી જા, હારા સુધરી જા. વિડીયો તો ખજૂરભાઈના પક્ષમાં બનશે, આજે બનશે, કાલે બનશે, પમદાડે બનશે. જેને જે ઉખાડવું હોય ઉખાડ લે. તો મિત્રો ખજૂરભાઈને જે સપોર્ટ કરતા હોય તે કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો. જય માતાજી.